દાંડિયા બજાર 4 રસ્તા પાસેની ઇમારત જર્જરિત, એક કારને નુકસાન પહોંચ્યું। દાંડિયા બજાર 4 રસ્તાથી માર્કેટ જતા કોર્નર પરની પ્રથમ બિલ્ડિંગ જર્જરિત। વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇમારત પડવાની રાહ જોઈ રહ્યું છે। આ બિલ્ડિંગ દિવસે ને દિવસે નમી રહી છે, જે નરી આંખે જતા આવતા લોકોને દેખાઈ રહી છે। બાજુમાં જ ફાયર ઓફિસના અધિકારીઓ કે કોર્પોરેશનના જતા આવતા અધિકારીઓને કેમ નથી દેખાતું? કોઈ નગરજનની જાનની જવાની રાહ જોવાઈ રહી છે। અધિકારીઓની જૂની બિલ્ડિંગોને નોટિસ આપવાની કમાણી કરવાનું કારસ્તાન કરતા હોય તેવું સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું। જાણીતા ફોટોગ્રાફર મનીષ વ્યાસ દ્વારા સોશિયલ મીડિયામાં તસવીર ઉજાગર કરી હતી। આ મારા કાકા માઈનું મંદિર આવેલું છે। કોઈ કોર્પોરેશનમાં એટલા કોઈ મોટા અધિકારી આવે તો અહીંયા નમનથી મારી કાકા માતાને નમન કરે ને અહીંયા દર્શન કરે ને એમને કહો કે અહીંથી કોઈ પડે તો કોણ જવાબદાર રહેશે? કોઈનું માથું ફૂટી ગયું ને ઓન ધી સ્પોટ ઉપર મરી ગયું, ઓન ધી સ્પોટ ઉપર કોઈ મરી ગયું તો કોણ જવાબદારી લેશે? આ ટાઉન પ્લાનિંગ વાળા કોઈ નોટિસ આમને કોઈ ફટકારતું નથી। આટલા મોટા મોટા રોડા અહીંયા પડે છે, એની કોણ જવાબદારી લેશે? ખાલી ભ્રષ્ટાચાર મચાયો છે આ લોકોએ। અહીંયા નામના ઉપર સફાઈ અભિયાન ને ચાલે છે આ લોકોનું, કાગળ ઉપર જ છે। આ જો આટલા મોટા મોટા કોઈનું મૃત્યુ થઈ ગયું તો કોણ લેશે આ જવાબદારી? અહીંયા રાજેશ્રી આટલી મોટી એપાર્ટમેન્ટ આવેલી છે, 4 રસ્તા આવેલા છે, બોટકાંડ જેટલું કોઈ થઈ જશે તો આ ટાઉન પ્લાનિંગ વાળાઓને હું છોડીશ નહીં। આ મરાઠી છે, મરાઠી વાઘ। હવે આ છાવા વાઘ વોર્ડ નંબર 13 માં ફરશે ને સયાજીરાવ નગરી ને આ સંસ્કારી નગરીનો વિકાસ કરશે। હવે આ મરાઠા કરશે। મરાઠાએ હંમેશા આ દેશ માટે ખૂન બહાવ્યું છે, એનું પરિણામ છાવા પિક્ચર તમે લોકો જોઈ આવો। તમે લોકો કહેશો ને કે સેન્સર બોર્ડ ને કે અમારું પરિવાર છે કે કોઈ અમે અમારા પરિવારને જોઈ નહીં આવતા। હવે તમે બધા હિન્દુઓ જોઈ આવો કે આ પિક્ચર ની અંદર હકીકત મરાઠાઓએ અમારું આ ખૂન આપેલું છે ને ટાઉન પ્લાનિંગ વાળા ભ્રષ્ટાચારીઓ મને કહે છે તું મરાઠી છે તો તારું કઈ નહીં થાય। આ જો કોર્પોરેટરની ચુનાવમાં ઉભો થયો તમારા લીધે, મેં નેતા બનવા માટે નતો હતો। અહીંના લોકોએ મને પૈસા આપીને મારું ડિપોઝિટ ભરીને મને રમાડ્યો ને હું અપક્ષમાં હાર્યો। પણ આનું એ ના કરો। હું ઉભો રહીશ પાછો। ડિસેમ્બર આવે છે, ભ્રષ્ટાચારના ખિલાફ છું હું। ના ખાતા હું ને ખાને દેતા હું। હું નોકરી છોડી દીધી છે મારી। હવે મારું આ જ કામ છે, દેશનો વિકાસ ને આ ગુજરાતનો વિકાસ હું કરીને બતાવીશ ને સયાજી નગરી નહીં સંસ્કારી નગરીને બતાવીશ કે આવા સંસ્કારી અમે અહીંના ધરતીપુત્ર આ વિકાસ કરીને અમે બતાવીશું। આવા જાડી ચામડી વાળા ખુરશીઓ એની એસીઓમાં ગરમ કરે છે ને, આ વુડલેન્ડના બૂટ પહેરીને આવ ને ઉભા રહીને કામ કરો। આ પથ્થરથી કોઈ મરી જશે તો કોણ જવાબદારી લેશે? મને ખાલી અભિનંદન છે કે અમે પોતે મોદી ભક્ત છું, અમે બધા ભાજપમાં જ છે। અમે મદદ કરો। આનાથી કોઈ મરી જશે તો કોણ જવાબદાર લેશે? આટલા જાડી ચામડીના પૈસા ખાવા માટે જ આ લોકોને બેહાડ્યા છે। કોઈ મોટા મોટા અધિકારીઓ છે કે નહીં કે મરી ગયા? આ કોઈનું મોત થશે ત્યારે તમે બોલશો?